ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બાપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુના 108 નામાવલીનો જાપ કરીશું અને આ જાપ કરવાથી વિષ્ણુની કૃપા આપણા પર કેવી રીતે રહેલી છે તેની વાત કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી એ એક પવિત્ર સ્ત્રોત છે જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ પાસાઓનું વર્ણન કરતા 108 દિવ્ય નામોની સૂચિ છે. દરેક નામ તેમના દૈવી સ્વભાવ, તેમના વિવિધ અવતાર અને બ્રહ્માંડના સંરક્ષક તરીકેની તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે. અષ્ટોત્તર સતનામાવલીનો શાબ્દિક અર્થ થાય છે 108 નામોની યાદી. હિન્દુ ધર્મમાં 108ને પવિત્ર સંખ્યા માનવામાં આવે છે. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા વિવિધ પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સૂચિમાં દરેક નામ વિષ્ણુ સાથે સંબંધિત નોંધપાત્ર ગુણો અને ગહન અર્થ ધરાવે છે. આ નામોનો ભક્તિભાવથી જાપ કરવાથી ભક્તો વિષ્ણુની દૈવી શક્તિ સાથે જોડાયેલા રહેશે. ભગવાન વિષ્ણુ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે અને તેમને બ્રહ્માંડના રક્ષક માનવામાં આવે છે. બ્રહ્માંડનું સંતુલન જાળવવાની જવાબદારી સાથે તે ભગવાન છે. જ્યારે પણ ધર્મ અથવા સચ્ચાઈનો ઘટાડો થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર વિવિધ સ્વરૂપોમાં અવતાર લે છે અને બ્રહ્માંડનું રક્ષણ કરે છે. ત્યારે વિષ્ણુને તેમના ભક્તો દ્વારા સર્વોચ્ચ દેવતા તરીકે ગણવામાં આવે છે. બ્રહ્મા સર્જક છે, વિષ્ણુ સંરક્ષક છે અને શિવ વિનાશક છે. તેઓ એકસાથે ત્રિમૂર્તિ એટલે કે ત્રિતત્વ કહેવાય છે. તેઓ અનુક્રમે સર્જન, રક્ષણ અને વિસર્જન માટે જવાબદાર છે. ભગવાન વિષ્ણુના સૌથી લોકપ્રિય અવતાર રામ, કૃષ્ણ, વામન, પરશુરામ અને નરસિંહ છે. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી મંત્ર એક સુંદર સ્ત્રોત છે અને ભગવાન વિષ્ણુ સાથે આધ્યાત્મિક જોડાણ માટેનું એક શક્તિશાળી સાધન પણ છે. તે દૈનિક અભ્યાસ તરીકે અથવા વૈકુંઠ એકાદશી, રામનવમી અથવા કૃષ્ણ જન્માષ્ટમી જેવા વિષ્ણુ સંબંધિત તહેવારો દરમિયાન પાઠ કરી શકાય છે. દૈવી નામોનું પુનરાવર્તન આધ્યાત્મિક વાતાવરણ બનાવે છે. સમગ્ર સુખાકારી માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો આ એક માર્ગ છે. તો મિત્રો, આજના સુંદર એકાદશીના દિવસના દિવસે આપણે ભગવાન વિષ્ણુના આ 108 નામોનો જાપ કરીએ. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ મદહુદસૂદનાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીધરાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ સંકર્ષણાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ પ્રદ્યુમ્નાય નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ શ્રીનિધિયે નમઃ, ઓમ પુરુષોત્તમાય નમઃ,
અધ્યાય નમઃ. ઓમ નારસિંહાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ જનાર્દનાય નમઃ. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ જગન્નાથાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ શ્રી લક્ષ્મીનાથાય નમઃ. ઓમ હરવિઘ્નયે નમઃ. ઓમ યોગેશ્વરાય નમઃ. ઓમ મહાયોગીને નમઃ. ઓમ સત્યવ્રતાય નમઃ. ઓમ સત્યપરાક્રમાય નમઃ. ઓમ વેદાય નમઃ. ઓમ દ્રૌપદી પ્રાણરક્ષાણાય નમઃ. ઓમ સિદ્ધિસંધિપ્રદાય નમઃ. ઓમ સત્યભામાપતયે નમઃ. ઓમ જયદેવાય નમઃ. ઓમ ગોપિકાવલ્લભાય નમઃ. ઓમ ગોપાલાય નમઃ. ઓમ પરમતત્વાય નમઃ. ઓમ સર્વપ્રાણાધિપાય નમઃ. ઓમ અનંતરૂપાય નમઃ. ઓમ ગંગાસ્નાનપરાય નમઃ. ઓમ તુલસીવલ્લભાય નમઃ. ઓમ નંદકિન્યાય નમઃ. ઓમ ચક્રિનય નમઃ. ઓમ ગદાધરાય નમઃ. ઓમ શંખિનય નમઃ. ઓમ શ્રિયે નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ વ્રજણ્યય નમઃ. ઓમ વરદાય નમઃ. ઓમ યજ્ઞભોક્ત્રે નમઃ. ઓમ યજ્ઞપતયે નમઃ. ઓમ યજ્ઞહવિષે નમઃ. ઓમ યજ્ઞમયાય નમઃ. ઓમ યજ્ઞકર્તયે નમઃ. ઓમ વિભવાય નમઃ. ઓમ અશેષાય નમઃ. ઓમ અસેદયાય નમઃ. ઓમ દયાનિધયે નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાય નમઃ. ઓમ શ્રી રામચંદ્રાય નમઃ. ઓમ પરશુરામાય નમઃ. ઓમ વરાહાય નમઃ. ઓમ હયગ્રીવાય નમઃ. ઓમ કલ્કિને નમઃ. ઓમ રાઘવાય નમઃ. ઓમ ધન્વંતરે નમઃ. ઓમ દત્તાત્રેયાય નમઃ. ઓમ જનાર્દનાય નમઃ. ઓમ રામાનુજાય નમઃ. ઓમ દામોદરાય નમઃ. ઓમ હનુમદપ્રિયાય નમઃ. ઓમ અશોકાનાથાય નમઃ. ઓમ ચિદાત્મને નમઃ. ઓમ ચિદેકૃપાય નમઃ. ઓમ સુખદાય નમઃ. ઓમ ગોપીપ્રિયાય નમઃ. ઓમ ચિદાનંદમયાય નમઃ. ઓમ પાર્થસારથયે નમઃ. ઓમ શરણાગતવત્સલાય નમઃ. ઓમ વેણુવાદિનય નમઃ. ઓમ નંદનંદનાય નમઃ. ઓમ યમલાર્જુનભંજનાય નમઃ. ઓમ વનમાલિનય નમઃ. ઓમ પીતાંબરધરાય નમઃ. ઓમ લક્ષ્મીપ્રિયાય નમઃ. ઓમ લલિતાસુંદરાય નમઃ. ઓમ અપ્રમેયાય નમઃ. ઓમ અવ્યક્તાય નમઃ. ઓમ
અનંતશક્તયે નમઃ. ઓમ અનાંતમને નમઃ. ઓમ વેદાંતવેધાય નમઃ. ઓમ અનિરુદ્ધાય નમઃ. ઓમ સમસ્તલોકપ્રભવે નમઃ. ઓમ નિત્યાનંદાય નમઃ. ઓમ પરબ્રહ્મણે નમઃ. ઓમ સત્યધર્માય નમઃ. ઓમ અવિનાશિને નમઃ. ઓમ યોગીશાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ અનંતકૃપાય નમઃ. ઓમ સર્વાત્મને નમઃ. ઓમ પરમેશ્વરાય નમઃ. જય વિષ્ણુ ભગવાન. આ 108 નામો ભગવાન વિષ્ણુના પૂજન અને સ્મરણ માટે ખૂબ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, તમે એકાદશીના દિવસે જો આ પાઠનો જાપ કરીશો તો તમારા બધા જ કષ્ટ દૂર થશે અને ભગવાન વિષ્ણુ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલીનો પાઠ પ્રામાણિકતા સાથે કરવાથી ભક્તોને અસંખ્ય લાભ થાય છે અને તે ભગવાન વિષ્ણુના દિવ્ય ચરણોમાં ભક્તિ અને શરણાગતિની ભાવના કેળવવાનો એક માર્ગ છે. શરણાગતિની પ્રકૃતિ વ્યક્તિના અહંકાર અને આત્મગૌરવને નિયંત્રિત કરે છે. તે જીવનમાં નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ શક્તિઓથી બચાવવામાં મદદ કરે છે. આપણે નિયમિત રીતે જાપ કરીને ભગવાન વિષ્ણુની દૈવી હાજરી અને રક્ષણની અનુભૂતિ કરી શકીએ છીએ. જય વિષ્ણુ ભગવાન. જો તમે પણ મિત્રો આ પાઠનો નિત્ય જાપ કરશો તો તમને પણ શાંતિ અને સુખ મળશે. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.